જેવો કલર છે એવું જ એનું કામ છે. ફાઇનલી રાઈસ બની ગયા છે. તો આ ફણસી છે, કેપ્સિકમ છે, પછી ટમેટું કાપવાનું છે, લેમન આવશે, મરચું આવશે. તો આ બહુ હેલ્ધી એમ ને ટૂંકમાં. એ આ ભટકાઈ ગયો પાછળ લઈ લ્યો. બસ આવા દ્યો. બધું લખવાનું હોય, બધું ચિપકાવાનું પછી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ બધાને. ભાઈ તમારા બધાનું ફરીવાર નવા બ્લોગની અંદર હાર્દિક સ્વાગત છે. ભાઈ આજે છે તારીખ 7 અને બધા લોકો પોતાના કામમાં બિઝી થઈ ગયા છે સવારની અંદર. આ બાજુ જો. ગુડ મોર્નિંગ જેસી. શું કરે છો બેટા? હોમવર્ક. આવું હોમવર્ક આપ્યું છે તને? જો કેવું આપેલું છે. આ બધું ચિપકાવાનું છે આની અંદર. બધું લખવાનું હોય, બધું ચિપકાવાનું પછી જોડવાનું હોય. અને આ હોમવર્ક આ જો તો આ તો અત્યારે તને આ કોણ કરી દે છે? જો તો આ કોણ? કશ્યપ માસા કરી દે છે. તો ઈ એને કરવાનું હોય કે તારે કરવાનું હોય? તો કેમ કશ્યપ માસા પાસે કરાઈશું? જો આમ 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 લગાવવાનું હોય એને ફેવિકોલ. થોડુંક જ દીકરો, એટલું બધું ન નાખવાનું, થોડું જ નાખવાનું, તોય ચોટી જાય. જો આ એમ કે છે મારે હોમવર્ક કરવું છે. એને હોમવર્ક કરાય? ન કરાય ને? તું એને શીખવાડીશ ને આવું હોમવર્ક કરતા? શું છે? ક્યાં લગાવવાનું? જસી તાર મેમ નું નામ શું છે? બાનુ મેમ. પછી કઈક એલન મેમ છે ને? કોક છે ને? શું નામ છે એનું? એવું છે. હારું હોમવર્ક કરી દો. ચાલો ગુડ મોર્નિંગ બધાને. શું બનાવો છો? લેમન રાઈસ. પણ દર વખતે 10 વાગે વેજીટેબલ નથી નાખતા. આ વખતે વેજીટેબલ વાળા લેમન રાઈસ બનાવવાના છે. અહીંયા નથી નાખતા. નાખીશું ખવાય છે. કયા રાઈસ બનાવો છો તમે? લેમન રાઈસ. લેમન રાઈસ એટલે લીંબુ વાળા. વાહ ભાઈ વાહ. તો આ ફણસી છે, કેપ્સિકમ છે, પછી ટમેટું કાપવાનું છે, લેમન આવશે, મરચું આવશે. તો આ બહુ હેલ્ધી એમ ને ટૂંકમાં? ખાવામાં તો હેલ્ધી એકદમ. કેરેટ આવશે હજી. એટલે ઓલું સફરજન ભરેલા ને કેરેટ આવે ઈ. તો ગાજર. કેરેટ એટલે ગાજર. અચ્છા હા. હું આપને બહુ ઇંગ્લિશ ન આવડે એટલે આપણે થોડુંક એવું રીએ. કેરેટ એટલે ઓલા સફરજન ને એવું બધું કેટી ને એવું ભરવાના કેરેટ આવે ને, ઈ કેરેટ કહેતી છે મમ્મા. ગાજર. હવે કાલે આપણે જે ઓલી રીલ્સ મૂકી હતી ને સિમ્પલ વ્લોગ, એની અંદર 1-2 જણાને એવા ડીએમ આવ્યા કે તમે એમ કહો છો કે ભાઈ આ ઓલે કામવાળી બાઈને પગારી નથી લેતી, સેલેરી નથી લેતી એમ. તો એ કઈ રીતના હોય ને શું છે, એ કેટલાનું આવે છે, ને આપણે જે વેક્યુમ મશીન રહ્યું ને એનું એ કે જરા અમને કહેજો. તો આજે આપણે આ વિડીયોની અંદર છે ને એ બધું કહેવાનું છે કે મશીન કેટલાનું આવે છે અને કઈ રીતના કામ કરે છે, બધું આપણે એમાં બતાવવાનું છે. બતાવી દેવું ને? બધું પહેલેથી છેલ્લે સુધી સ્ટાર્ટિંગ ટુ એન્ડિંગ આખો ડેમો બતાવી દઈશ. બરાબર. અને પ્રાઇસ બધું પ્રાઇસ વગેરે સેફ્ટી કેવી રીતના કામ કરે ને ચાલુ કરવાનું, બંધ કરવાનું, એનું કામ કેવું આપે છે, ચોખ્ખાઈ કેવી આપે છે, બધું જ. એ આ ભટકાઈ ગયો. પાછળ લઈ લ્યો. બસ આવા દ્યો. જો ભાઈને ધક્કો મારે છે દીદી. જોયું? વાહ. યુટર્ન પાછળ લઈ લ્યો. જોયું ભાઈને કેવી મજા આવે છે. સમજો. આવા દ્યો. તો ગાઈઝ આજે બની રહી છે લેમન વેજીટેબલ રાઈસ. એવું જ ને? શું નામ છે? લેમન વેજીટેબલ રાઈસ. તેલ મૂકી દીધું છે અને આ શું છે બધું? આમાં શું છે? અત્યારે આ કડાઈમાં 2-3 પાવડા માટેનું ઘી મૂકેલું છે. કોઈ તેલ યુઝ કરે, કોઈ ઘી યુઝ કરે, પણ આપણે ઘી રાઈસ છે એટલે ઘીમાં બનાવેલી છે.
અત્યારે આ બે મિક્સ અચ્છા, છે. ઘી ને તેલ બેય છે. પછી આટલું આપણે અગાઉથી પ્રિપેર કરી રાખેલું છે, છે આ જેમાં બધું? છે કેપ્સિકમ, ફણસી, ટમેટું, લીમડો અને મરચું. ઓકે. અને આ છે આપણે મસાલામાં નાખવાનું છે ચણાની દાળ ને અડદની દાળ ને મરચું છે. તો તેલમાં થોડું જીરું નાખીને આ જે મસાલો રેડી કરેલો હતો એને આપણે એડ કરી દીધો અને એને થોડું હલાવી લેવાનું. થોડોક બ્રાઉન કલર આવી જાય એટલે સૌથી પહેલાં લીમડો અને મરચી નાખી દેવાની. તો હવે મસાલાની અંદર પહેલાં ફણસી નાખી દેવાની અને એનું થોડું હલાવવાનું. અને એમાં થોડી હળદર એડ કરશું, એને બી થોડું હલાવી લઈશું. કલર જો એકદમ ગ્રીન હો, આમ મસ્ત આવ્યો છે. એમાં ટમેટો એડ કરી દઈશું, એને બી ચલાવી લઈશું. ખાવામાં પણ એકદમ હેલ્ધી થતું હશે હો. આ જો વેજીટેબલ આવે કે નહીં એમાં? બધા વેજીટેબલ આવી જાય ને. હવે એમાં થોડું ધાણા જીરું એડ કરી લઈશું અને થોડું લાલ મરચું એડ કરી દઈશું અને એને હલાવી લઈશું. થોડું મીઠું એડ કરશું સ્વાદ અનુસાર અને એમાં ફાઇનલી કેપ્સિકમ એડ કરીને બધું પ્રોપર મિક્સ કરી દઈશું. રાઈસ છે કુકરમાં બાફેલા છે. 1 વાટકો રાઈસ હોય તો એમાં 2 વાટકો પાણી એડ કરીને કરીએ એટલે થોડા છૂટા રહે. અને એની અંદર અમે ઝીણા ઝીણા કટકા કેરેટના નાખી દીધેલા છે અને રાઈસમાં થોડું મીઠું બી એડ કરી દેવાનું, જે આપણે પહેલાં જ પ્રિપેર કરી લીધેલું હતું, કે જેને હવે આપણે તૈયાર થયેલો મસાલો છે એની અંદર એડ કરી દઈશું અને એને પાછું પ્રોપર હલાવી લઈશું. ફાઇનલી લેમન રાઈસ છે તો લેમન તો નાખવું જ પડે. આ રીતે નાખી દેવાનું ઉપરથી અને લેમન જેમ બને એમ છેલ્લે રાખવાનું. આખું લીંબુ નાખી લેવું છે અને ફાઇનલી એમાં ધાણા એડ કરી દઈશું અને એને બધું મિક્સ કરી દઈશું અને હલાવી લઈશું. અને આ રીતે રાઈસમાં પ્રોપર છૂટા કરી નાખવાના ચમચે હલાવીને. ફાઇનલી રાઈસ બની ગયા છે. હવે આપણે ટેસ્ટ કરીએ. ફાઇનલી ગાઈઝ આપણા લેમન રાઈસ તૈયાર થઈ ગયા છે અને ચાલો આપણે એને ટેસ્ટ કરીએ. કઈ ઘટે છે? એક નંબર. એકડો વાહ ભાઈ વાહ, રસોઈની રાણીઓ હો. બાકી કાંઈ ઘટતું નથી. એકચ્યુઅલી આજે મેં નથી બનાવ્યા, મારા ભાભીએ બનાવ્યા છે, પણ હું શીખતી હતી એટલે હું બોલતી હતી. તો તું બોલતી હતી અને બનાવતા હતા દર્શનાબેન, એવું છે એમ ને? વાહ ભાભી વાહ, માસ્ટર કમાલ શેફ છે એ હો. છે. વાહ ભાઈ વાહ, સરસ, બહુ મસ્ત બન્યા છે હો. ખરેખર બહુ મજા આવી. ચાલો ભાઈ, બપોરનું જમવાનું રેડી થઈ ગયું છે. લેમન રાઈસ છે, કાચું સલાડ છે, ટમેટા છે, કાકડી છે. આ શું છે? મરચી, લીંબુ ને મીઠું. મરચી, લીંબુ, મીઠું. પછી આ કાંદામાં શું આ શું મિક્સ કર્યું છે આમાં? મરી પાવડર, મરી, લેમન ને અચ્છા. સોલ્ટ. કાકડી છે, લાડવા છે, દહીં છે, છાશ છે. ચાલો હવે ભાઈ પહેલાં તો છે ને જમી લઈએ અને પછી મળીએ. તો ફાઇનલી ગાઈઝ આપણે જે આગળ વાત થઈ હતી એ પ્રમાણે કે ભાઈ કાલના વિડીયોની અંદર મેં એમ કીધું હતું કે ભાઈ આ અમારી કામવાળી બાઈ છે અને એ સેલેરી પણ નથી લેતી. તો એના વિશે મને ભાઈ એક ઇન્સ્ટાગ્રામની અંદર એક ડીએમ આવેલો હતો કે ભાઈ એ કયું મશીન છે, કેટલાનું આવે છે, કઈ રીતના એની સાફ સફાઈ થાય છે, કેવા ફંક્શન છે એની અંદર, એ બધું તમે થોડું ડિટેલમાં આપજો. તો અત્યારે હું તમને ભાઈ આ જે અમારું મશીન છે એના વિશેની તમામ હું તમને માહિતી આપું છું. ફર્સ્ટ તો ભાઈ આ જે છે એ ડ્રીમી કંપનીનું મશીન છે, બરાબર છે? અને આગળનું જે કાંઈ છે એ કિંજલ હવે તમને બતાવશે. સો ફર્સ્ટ ઓફ ઓલ આ જે છે મશીન જેનું નામ છે ડ્રીમી વેક્યુમ હોમ ક્લીનર. હવે એના ફીચર્સ છે તો ફર્સ્ટ ફીચર્સ એ છે કે આની અંદર AI ટેકનોલોજી યુઝ કરવામાં આવેલી છે. ઓકે. જે રીતે રોબોટ વર્ક કરે એ રીતે વર્ક કરે, બટ અમુક લિમિટેશન છે. એઝ અ કમ્પ્લીટલી હ્યુમન ટાઈપ એ વર્ક નથી કરતું, તો AI ફીચર્સ આમાં નાખવામાં આવેલા છે. બીજું એ કે પરફોર્મન્સ વાઇઝ એ એટલું એડવાન્સ છે કે આનાથી ઊંચી બ્રાન્ડના તમે અગર વેક્યુમ લેશો તો બી આના જેટલું કદાચ પરફોર્મન્સ ના મળી શકે. સો પરફોર્મન્સ વાઇઝ વેરી ગુડ છે. ત્રીજી વસ્તુ, આને 2 રીતે
તમે સ્ટાર્ટ કરી શકો. એક તો મોબાઈલના એપથી કરી શકાય અને અહીંયાથી મેન્યુઅલી બી સ્ટાર્ટ કરી શકાય. તો આ થઈ ફીચર્સની વાત. હવે આપણે આગળ વાત કરીએ કે આ કઈ રીતે વર્ક કરે છે. તો જ્યારે ડિલિવર્ડ થઈને જ્યારે અમારા ઘરે આવ્યું ત્યારે સૌ પ્રથમ આની એક મોબાઈલમાં એપ આવે છે ડ્રીમી કરીને, ડ્રીમી હોમ કરીને. તો એને ફર્સ્ટ ઓફ ઓલ ઇન્સ્ટોલ કરી લેવાની એન્ડ ધેન એમાં આપણે આઈડી પાસવર્ડ લોગિન જે પ્રોસેસ આવે એ કરી લેવાની. અને ત્યાર પછી તમારો હોમનું જે મેપ છે, ફોર એક્ઝામ્પલ અમારે અહીંયા 3 BHK છે, તો ફર્સ્ટ ઓફ ઓલ એમાં આખો મેપ ડ્રો થશે એપની અંદર અને મશીન ચાલશે તમારા ફૂલ હોમની કિનારી ઉપર. ફોર એક્ઝામ્પલ 2 રૂમ છે તો 2 રૂમની કિનારીઓ લેશે, કિચનનું સાઈડનો કોર્નર લઈ લેશે, બાલ્કની, હોલ, બધી વસ્તુ લેશે. ધેટ મીન્સ કે એ પ્રોપર એનું ઇન્સ્ટોલેશન થશે પહેલાં અને પછી એ કઈ જગ્યાએ યુઝ થાય, કઈ રીતે યુઝ થાય. તો કે અગર આપણો આખો મેપ છે તો આપણે એક સાથે બી ક્લીન કરવા માટે મૂકી શકીએ. અને ફોર એક્ઝામ્પલ આપણે સાંજે જમવા બેઠા હોય અને આપણે ખાલી રસોડામાં જ ક્લીન કરવું હોય તો રૂમ વાઇઝ સિલેક્શનના ઓપ્શન બી આપે છે. ફોર એક્ઝામ્પલ આપણે હોલ કરવો હોય તો ખાલી હોલને સિલેક્ટ કરીને બી ક્લીન કરી શકાય. હવે હું તમને બતાવું કે એની અંદર કઈ રીતે પાણી ક્યાંથી યુઝ થાય, ગંદુ પાણી ક્યાં નિકાલ થાય, કયું લિક્વિડ યુઝ થાય, પોતું કઈ રીતે લાગે. તો આ ઉપરનો ભાગ છે એમાં 2 ડબ્બા આપવામાં આવેલા છે. ચલો ખોલીએ એને. ફર્સ્ટ છે બ્લેક અને સેકન્ડ છે વ્હાઈટ. સો જેવો કલર છે એવું જ એનું કામ છે. જે આ જે વ્હાઈટ ડબ્બો છે એની અંદર આપણે ચોખ્ખું પાણી ભરવાનું છે. આમાં ચોખ્ખું પાણી ભરેલું છે. અહીંયાથી એ ખુલે છે. આની અંદર ચોખ્ખું પાણી નાખીને આપણે કોઈ બી અગર ફ્લોર ક્લીનર યા તો ફિનાઇલ જે બી યુઝ કરતા હોય એ નાખી દેવાનું અને બંધ કરીને એને આ રીતે અંદર મૂકી દેવાનું. અને આ જે છે આખો ખાલી રહેવા દેવાનો. કેમ કે આમાં જે ચોખ્ખું પાણી છે એનાથી પોતું થઈને આની અંદર ગંદુ પાણી આવશે. તો અત્યારે અમારું ઓલરેડી ક્લીન થઈ ગયું છે તો આમાં અત્યારે ગંદુ પાણી હશે તો આ રીતે લાગશે અને આને આપણે પછી ગટરમાં ફેંકી દેવા. આ ઉપરનો ભાગ છે એનું આ રીતનું સેટઅપ છે અને નીચેનો ભાગ છે કે આ એકચ્યુઅલ પોતું કરશે. હવે આની અંદર સૌથી પહેલા ઉપર જોઈએ, આપણે ખોલીને જોઈએ તો આ ઉપરની સાઈડથી એક ડોર જેવું હશે જેની અંદર એક આ રીતે પેટી જેવું છે જેને આપણે અહીંયાથી પ્રેસ કરીને આપણે અહીંયાથી કાઢી શકાય. અને આ જે છે અમારા ઓલરેડી કચરા પત્તા થઈ ગયા છે એટલા માટે આની અંદર ખાલી ડસ્ટ હશે લાઈક ધેટ. કી આ રીતે ઘરમાં જે કે ઝીણી ઝીણી ધૂળ કે ડસ્ટ યા તો ફિર વાળ હોય, કોઈ એક્સ્ટ્રા નાનું કચરું હોય, એ બધી વસ્તુ આમાં આવી જશે. એટલું બધું વધારે હશે કે એ આપણે નોર્મલ કચરું કાઢીએ તો બી આપણે આ વસ્તુ આવે નહીં, એટલું પ્રોપર ક્લિનિંગ કરે છે. અને ખાસ તો મિત્રો છે ને આ જે ડસ્ટ લે છે ને એ એટલી ઝીણી મતલબ આપણે કોઈ કચરા પોતા કરીએ બરાબર છે તો એની અંદર આપણે કોઈ ખૂણો હોય અથવા કોઈ નીચેની જગ્યા છે લાઈક સોફાની નીચેની જગ્યા છે, બેડની નીચેની જગ્યા છે તો ત્યાં આપણે અંદર હાથ નાખીને પોતું ના કરી શકીએ. પણ આ જે વેક્યુમ છે એ નીચે સુધી જશે અને પ્રોપર જ્યાં નીચે જઈને એકદમ મસ્ત જે ડસ્ટ પણ લઈ લેશે અને એને પોતું પણ લગાડી દેશે. અને એની પાછળની આ જે છે પાછળની સાઈડમાં મતલબમાં ફેન પણ આવે છે તો પોતું સુકાઈ પણ જાય. મતલબ કે આગળથી કચરું લઈ લેશે, પોતું પણ લગાવી દેશે અને પાછળ જે છે ફેનથી સુકાઈ પણ જશે. હવે આને આપણે ઊંધું કરી લઈએ. અહીંયા 2 પોતા યુઝ કરવામાં આવે છે. આ 2 પોતા આ રીતે નીકળી જાય. આ લાઈક રેક્ઝિન ટાઈપ છે તો એ આ રીતે લગાવી પણ શકાય. તો અમે 2 યુઝ કરીએ છીએ તો જ્યારે આ થઈ જાય ત્યારે એક લઈને ધોઈને પાછું સૂકવીને પાછું લગાવી દઈએ. મતલબમાં ગાઈઝ આ વોશેબલ છે. આને તમે વોશ કરી શકો છો અને પાછું તમે આને યુઝ પણ કરી શકો છો. એવું નથી કે ભાઈ એક વખત યુઝ કર્યું એટલે આ ખરાબ થઈ જશે. આ એકદમ સોફ્ટ મટીરિયલ છે જો. તો આને તમે રીયુઝ પણ કરી શકો છો અને આ એકદમ ઈઝી છે, લગાડવું પણ ઈઝી છે. આની અંદરથી ડસ્ટ અંદર ખેંચી લે છે અને આ જે છે એ જો તમે અહીં જોઈ શકો છો વાળ હતા તો વાળને પણ અહીંયા એને ખેંચી લીધેલા છે. તો આ બધી વસ્તુ આની અંદર ઝીણી એકદમ પ્રોપર રીતના કામ કરે છે. હવે આને મેન્યુઅલી યુઝ કઈ રીતે થાય, જ્યારે બી આપણે અંદર પાણી ભરાઈ જાય, ડસ્ટ ચોખ્ખી થઈ જાય ત્યારે અહીંયાથી સ્ટાર્ટ કરી શકાય છે. અને આ હોમ બટન છે. આ હોમ બટન છે. તો આ હોમ બટન દબાવશું અત્યારે જો આનો આ બહાર આવી ગયું છે મતલબમાં આનું જે સેટઅપ છે એ વિખાઈ ગયેલું છે. તો આને આપણે હવે એક વખત હોમ પ્રેસ કરશું તો અત્યારે આ એની જગ્યાએ ઓટોમેટિક પાછળનું જે છે ચાર્જિંગ સ્ટેશન પર જઈને ત્યાં ઊભું રહી જશે. તમે જોવો એમ આગળ ધીમે ધીમે વહી જશે. લાઈક આ હોમ બટન દબાવ્યું તો એ ઓટોમેટિક જશે. ઘરમાં કોઈ નાનું છોકરું હોય એ રમતમાં એ અડી લે તો એ પોતાનું સેટિંગ જાતે જ કરી લે છે. એમાં આપણે કંઈ મેન્યુઅલી એફર્ટ લગાવવાનો રહેતો નથી. તો ભાઈ આવું કંઈક મસ્ત મજાનું જો આ ડ્રીમીનું હોમ ક્લીનર મશીન છે. અમે તો 1.5 વર્ષથી યુઝ કરીએ છીએ અને આના માટે અમને કોઈ ઇસ્યુ નથી.
હા, અત્યારે માર્કેટની અંદર ઘણી બધી બ્રાન્ડ્સ અવેલેબલ છે જે લોકલ કંપની છે, મતલબ આનાથી સસ્તું પણ આવે છે. અમારી વાત કરું તો અમે આ 1.5 વર્ષ પહેલાં લીધું હતું, આઈ થિંક 34K યા 35K, અને 2000 યા 3000 કોઈ કેશબેક હતું, જેની લીધે અમને 32,000 ની અંદર પડેલું હતું. અને અત્યારે આની પ્રાઇસ એપ્રોક્સ 29 યા 30K સમથિંગ છે. તો આ મશીન મારા માટે વેલ્યુ ફોર મની છે. હું 1.5 વર્ષથી યુઝ કરું છું અને આઈ લાઈક ઇટ. અને ગાઈઝ, આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો ખાસ તો કોમેન્ટ કરીને જણાવજો. ચેનલ પર જો નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરી દેજો. મળીએ પાછા કાલના નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.